મહાન ઋષિ સાંદીપની, નામ તો સાંભળ્યું જ હશે. ભગવાન શ્રી કૃષ્ણના સદગુરુ ઋષિ સાંદીપની. સાંદીપની જ્યારે એમના સદગુરુના આશ્રમમાં રહેતા હતા અને ત્યાં સેવા કાર્યમાં મગ્ન રહેતા હતા, ત્યારે એ સદગુરુના આશ્રમમાં ઘણા બધા શિષ્યો આવતા હતા અને સેવા કાર્યમાં રહેતા હતા. હવે સદગુરુની લીલા તો અપરંપાર છે. સદગુરુ લીલા તો કરે જ, કસોટી તો કરે જ, તો જ ખબર પડે કે કયો શિષ્ય સાચો છે. એવી જ રીતે આ સદગુરુએ થોડા સમય માટે એવી લીલા કરી કે જાણે એ એકદમ પાગલ જેવો એમને વેશ બનાવી લીધો. વાળ છૂટા, જે આવે એને પથ્થર મારે, જે આવે એને કાંકરા મારે, પાણી હોય તો પાણી ઢોળી દે, એમનું પોતાનું મૂત્ર લઈને શિષ્યો પર ઢોળી દે અને એવા વિચિત્ર એવી લીલાઓ કરે અને એવું વર્તન કરે કે એ જોઈને બધા શિષ્યોને થયું કે આ ગુરુજી તો છે ને પાગલ થઈ ગયા છે, ગુરુજી ગાંડા થઈ ગયા છે, અહીંયા ન રહેવાય. કોઈ શિષ્ય આવે, જોડે આવીને જોશથી પથ્થર મારે. જોકે કોઈને પથ્થર વાગ્યો નહોતો. આજ સુધી કોઈ મહાપુરુષોએ પથ્થર માર્યો હોય ને વાગ્યો હોય એવું બન્યું નથી. પથ્થર મારે, ઈંટો છૂટી ફેંકે, કોઈ શિષ્ય નજીક આવે તો એની પર થૂકી દે, કંઈક ને કંઈક એવું કાર્ય કરે. હવે આવું વર્તન જોતા શિષ્યોને થયું કે અહીંયા ના રહેવાય, આ ગુરુજી પાગલ થઈ ગયા છે. એમ એક પછી એક બધાય એ આશ્રમ છોડીને જતા રહ્યા. આખા આશ્રમમાં એક જ શિષ્ય, કોણ? સાંદીપની. ગુરુ ગમે તેવું વર્તન કરે, ગમે તે બોલે, મારે કે કોઈ પણ શારીરિક ક્રિયા કરે, કોઈ પણ, તો પણ સાંદીપની વિનમ્ર ભાવે ગુરુ સેવામાં તત્પર રહેતા. જરા પણ ગુરુ પ્રત્યે અણગમો નહીં, જરાય નહીં, પ્રેમથી, આનંદથી સેવા કાર્યમાં રહેતા હતા કે એ ક્યાંય ન ગયા, ગુરુની પાસે જ રહ્યા. થોડો સમય વીત્યો, સદગુરુએ લીલા એમની સંકોચી અને પાછા હતા એવા ને એવા થઈ ગયા. ત્યારે ગુરુજીએ આમ તેમ જોયું અને સાંદીપનીને પૂછ્યું કે બેટા, બીજા બધા શિષ્યો ક્યાં ગયા? સાંદીપનીએ કીધું કે ગુરુજી એ બધા આશ્રમ છોડીને ચાલ્યા ગયા. ગુરુજીએ કીધું ક્યાં ચાલ્યા ગયા? કે ખબર નહીં. આપનું વર્તન જોઈ એ બધા ચાલ્યા ગયા, કોઈ રહ્યું નહીં. ગુરુજીએ કીધું કે તો તું કેમ રહ્યો? સાંદીપનીએ કીધું કે ગુરુજી, હું તમારો શિષ્ય છું, હું તમને મૂકીને કેવી રીતે જઈ શકું? હું જતો રહું તો તમને ખવડાવે કોણ? તમને પીવડાવે કોણ? તમારું ધ્યાન કોણ રાખે? તમારા ચરણ કોણ દબાવે? તમારી સેવા કોણ કરે? હું તમને મૂકીને ના જઉં. પણ ગુરુએ કીધું કે બેટા, મેં તો તને કેટલા અપશબ્દ કીધા, કેટલું માર્યું, કેટલા પથ્થર માર્યા, કેટલી ઈંટો મારી, કેટલું બોલ્યો, કેવી ક્રિયાઓ કરી, તોય તને જરાય મનમાં એવું ન થયું કે હું અહીંયાથી જતો રહું? સાંદીપનીએ કીધું, ના સદગુરુ, તમે પરમાત્મા છો, આપ જે કરતા હોવ સારું જ કરતા હોવ. કેમ કે ગુરુના હાથે કદી અમંગળ થાય જ નહીં, તમે તો મંગળ જ કરો. મારા અહોભાગ્ય કે મને આ સેવાનો અવસર મળ્યો. આ સાંભળીને ગુરુની આંખમાં અશ્રુ આવી ગયા, હરખની હેલી, આનંદની હેલી ઉભરાઈ ગઈ. ગુરુ શક્તિઓ પ્રસન્ન થઈ ગઈ. ત્યારે સાંદીપનીના ગુરુએ
કહ્યું કે સાંદીપની, મારા ભજનના તપોબળથી હું તો ઉપરના લોકમાં જઈશ જ, પણ તારી ગુરુ ભક્તિ એટલી અલૌકિક છે, એટલી દિવ્ય છે કે તારા આંગણે તારો શિષ્ય, તારા આંગણે સ્વયં ભગવાન આવશે અને તું એમનો પણ ગુરુ બનીશ. આ મારા આશીર્વચન છે. અને ગુરુના વચન કદી મિથ્યા જતા નથી. આગળ જતા ભગવાન શ્રી કૃષ્ણ સાંદીપની ઋષિના આશ્રમમાં ગયા અને તેમની પાસેથી ગુરુ જ્ઞાન ગ્રહણ કર્યું અને હકીકતમાં તે ભગવાનના પણ ગુરુ બન્યા. માટે ગુરુ ભક્તિ અલૌકિક છે, દિવ્ય છે અને આ ગુરુ ભક્તિથી શિષ્ય પરમ કક્ષાએ અવશ્ય પહોંચી જાય છે. પણ જો ગુરુ ભક્તિ માં એકાગ્રતા હોય, નિષ્ઠા હોય, શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય તો જ. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.